અમરેલીના લોકસભાના ઉમેદવાર ભરત સુતરિયાની અમરેલી જિલ્લાની ઐતિહાસિક જીત થઈ છે। 3,21,068ના જંગી લીડથી વિજેતા થયા છે। અમરેલીના સાંસદ કોણ તેનો ફેસલો આજે થઈ ગયો છે। અમરેલી લોકસભા બેઠક પર મતદાનો દ્વારા 7 મેના રોજ 9 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરવામાં આવ્યું હતું, જે બાદ આજે રતારાયણ કોલેજમાં મતગણતરી કરવામાં આવી હતી, જેમાં અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે। ભરત સુતરિયા 3 લાખથી વધુ મતથી વિજય થયા છે। આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી। પ્રથમ પોસ્ટલ બેટલની મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરિયા આગળ હતા, જે બાદ ઈવીએમની ગણતરી હાથ ધરવામાં આવી હતી। એક બાદ એક રાઉન્ડ પ્રમાણે મતગણતરી કરવામાં આવી હતી, જેમાં થોડીવાર રસાકસી જોવા મળી હતી। જો કે બાદ ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની સતત લીડ મેળવી રહ્યા હતા અને અંતે તેઓએ શાનદાર જીત મેળવી હતી। આજે મતગણતરી શરૂ હતી અને એની અંદર 3.25 લાખથી વધુ મતે અમે જીતવી। 2 રાઉન્ડ બાકી છે। 3,10,000ની લીડ અટાણે થઈ ગઈ છે। અને બીજી વાત મહત્વની, જેટલી મને લીડ મળી છે એટલે સામે ઉમેદવારને મત પણ નથી મળ્યા। ને બીજી વાત કે અમરેલીના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એક ખેડૂતના દીકરાને એણે પસંદ કર્યો છે। અફવાઓ હાલતી હતી કે એક ઇંગ્લેન્ડથી ભણેલા છે અને એક અહીં અમરેલીમાં ભણેલા છે, તો લોકોએ જે અંગ્રેજોને કાઢ્યા હતા એમ ઇંગ્લેન્ડથી ભણેલા આવેલા હતા તેને જાકારો આપ્યો છે। બીજી વાત કે એક ખેડૂતનો દીકરાને પસંદ કર્યું છે। ત્રીજી વાત કે અમરેલીની અંદર લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ મૂક્યો છે કે મારી પાસે એની અપેક્ષા વધી ગઈ છે, એટલે એની અપેક્ષા મુજબ મારે આવનારા દિવસોની અંદર કામ કરવાના છે। ત્રીજી વાત, હું તમને દિલથી કહું છું કે બધા યારે હું રહેવા માગું છું। તમે પ્રેમથી રહેવા માગતા હો તો તમારા દિલમાં રહેવાનો છો, તમે નફરતથી રહેવા માગતા હો તો તમારા મગજમાં રહેવાનો છો, બાકી રહેવાનો છો તમારી હારે।